નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું CB બ્રહ્મક્ષત્રી ITI જંબુસર ખાતે ફરજ બજાવું છું. આજનો આપણો વિષય છે અલ્ટરનેટરનું સમાંતર જોડાણ. હવે અલ્ટરનેટર શું છે? સૌપ્રથમ આપણા મનમાં વિચાર આવશે કે અલ્ટરનેટર શું છે. તો અલ્ટરનેટર એ એક એવી રચના છે કે જે આપણે મિકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે મિકેનિકલ વસ્તુ ક્યાંથી મળે આપણે? તો મિકેનિકલ પાવર આપણે સબસ્ટેશન કે પાવર સ્ટેશનમાં જ્યારે ટર્બાઇન ફરશે ત્યારે ટર્બાઇનના ફરવાની મૂવમેન્ટ એ આપણે એક મિકેનિકલ એનર્જી તરીકે ગણી શકીએ. હવે આ મિકેનિકલ એનર્જી એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કઈ રીતે કરી શકે તે આપણે જોઈએ. તો અલ્ટરનેટરને આપણે ગુજરાતીમાં કે સમજીએ તો ટેકનિકલી એનો અર્થ એ થાય કે અલ્ટરનેટર એ AC જનરેટર છે. હવે અલ્ટરનેટર મુખ્યત્વે શેના પર આધાર રાખે છે તે આપણે આ વિષયમાં ચર્ચા કરીશું. તો પહેલાં અનુક્રમણિકા જોઈ લઈએ. તો આજે અલ્ટરનેટરના સમાંતર જોડાણની જરૂરિયાત, અનંત બસબાર, ફેઝ ડિફરન્સની રીતો અને અલ્ટરનેટરના ઉપયોગ એ વિશે આપણે ચર્ચા વિસ્તૃતમાં કરીશું. તો હવે અલ્ટરનેટર છે શું? સર્વપ્રથમ આપણે અલ્ટરનેટર વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તો હવે ટેલિટોપનો ઉપયોગ કરીને આપણે અલ્ટરનેટર વિશે થોડુંક સમજીશું. આ રીતે બે ચુંબક, એક N અને બીજો S, એની વચ્ચે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. હવે ફરતું જ ગૂંચળું આમાં ફેરવવામાં આવશે તેમ તેના ફ્લક્સ લિંકેજીસમાં ફેરફાર થશે. હવે ફ્લક્સ લિંકેજીસમાં જેમ જેમ ફેરફાર થશે તેવી રીતે આ ગેલ્વેનોમીટર આપણને ડિફ્લેક્શન બતાવશે. એટલે ફ્લક્સ લિંકેજમાં ફેરફારને લીધે આપણને અહીંયા EMF ઇન્ડ્યુસ થશે. એટલે આપણે મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરી શકીએ છે. હવે આ આપણે બેઝિક ખ્યાલ મેળવ્યો અલ્ટરનેટર વિશે. તો અલ્ટરનેટરને સમાંતરમાં જોડવામાં કેમ આવે છે તો એ આપણે PPT પરથી વધારે વિસ્તૃત જાણકારી મેળવીશું. તો અલ્ટરનેટરના સમાંતર જોડાણની જરૂરિયાત. સર્વપ્રથમ આપણો મુદ્દો છે અલ્ટરનેટરને કેમ સમાંતરમાં જોડવી પડે છે. હવે અલ્ટરનેટર તો શું કરે છે? તો મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરે છે. તો અલ્ટરનેટર કઈ રીતે કરશે એ જાણ્યું આપણે કે ચુંબકમાં વાહકને ફરતો કરવામાં આવશે ત્યારે તેના ફ્લક્સ લિંકેજમાં ફેરફારને કારણે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવી શકીએ છીએ. તો હવે તેની સમાંતર જોડાણની જરૂરિયાત. તો સમાંતર જોડાણની જરૂરિયાત શું છે? તો પાવર સ્ટેશન હોય ત્યાં અલ્ટરનેટરનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. પાવર સ્ટેશનમાં દિવસ દરમિયાન લોડ એક સરખો રહેતો નથી. હવે લોડ એક સરખો રહેતો નથી તેનો મતલબ કે કોઈક વખત દિવસમાં 12 થી 3 વખતે વધારે લોડ રહેતો હોય છે, પછી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં તે લોડ ઓછો રહેતો હોય છે. તો અમુક વખતે વધારે લોડ હોય અને અમુક વખતે ઓછો લોડ હોય. તેથી એક જ મોટી કેપેસિટીનું અલ્ટરનેટર વાપરવામાં આવે તેના કરતાં અલગ અલગ કેપેસિટીના એટલે ઓછી કેપેસિટીના 3 થી 4 અલ્ટરનેટર વાપરવામાં આવશે તો આપણે એનર્જીનો બચાવ કરી શકીશું અને તેમ આપણે એનું મેન્ટેનન્સ પણ ઓછું કરવાની જરૂરિયાત પડશે. હવે જેમ
અલ્ટરનેટરને રાખીએ તેમ તેના કરતાં એક કરતાં વધારે અલ્ટરનેટર રાખવામાં આવશે તો આપણે એફિશિયન્સીથી કાર્ય મેળવી શકીશું અને તેના લીધે તેમાં થતાં નુકસાનને પણ આપણે ભરપાઈ કરી શકીએ છીએ. તો પાવર સ્ટેશનમાં એક મોટી કેપેસિટીના અલ્ટરનેટરને વાપરવાને બદલે 4 અલ્ટરનેટર રાખવામાં આવે છે, જેથી લોડ વખતે એક સાથે અલ્ટરનેટર બધા ચાલુ કરીને આપણે લોડની માંગને પહોંચી વળી શકીએ છીએ. હવે જેમ આપણે એક મોટી કેપેસિટીનું વાપરવાને બદલે 4 અલગ અલગ કેપેસિટીના અલ્ટરનેટર વાપરીએ તો આપણે એનર્જી અને એફિશિયન્સીમાં પણ વધારો થતો હોય છે. તેથી આપણે અલ્ટરનેટરને સમાંતર જોડવા માટેની ફરજ પડે છે. હવે અલ્ટરનેટરની જરૂરિયાત પછી આગળનો મુદ્દો છે અનંત બસ બાર. અનંત બસ બાર એટલે શું? તો અનંત બસ બાર એ એક અલ્ટરનેટરને પાવર સ્ટેશન સાથે બસ બાર સાથે જોડવામાં આવે છે. આ બસ બાર સાથે એક જ પાવર સ્ટેશનના બીજા અલ્ટરનેટર પણ જોડવામાં આવે છે. એટલે મેં જણાવ્યા આગળ તેવી રીતે એક અલ્ટરનેટરને એક કરતાં વધારે અલ્ટરનેટર ચાલુ રાખવામાં આવશે તો તે વખતે એ જ પાવર સ્ટેશનમાં બીજા અલ્ટરનેટર પણ જોડવામાં આવે છે. હવે અનંત બસ બાર શું છે? તો બસ બાર એ અલ્ટરનેટરનું આઉટપુટને આપણે ઓવરહેડ લાઇન સુધી ખેંચી શકીએ છીએ. એટલે ઇન્ટરકનેક્શન પદ્ધતિ એ જ પ્રદેશના પાવર સ્ટેશનના બીજા અલ્ટરનેટર પણ જોડવામાં આવે છે. ઇન્ટરકનેક્શન. હવે ઇન્ટરકનેક્શન શબ્દ નવો લાગશે તો ઇન્ટરકનેક્શનનો મતલબ શું થશે? તો એક જ અલ્ટરનેટરના પાવર જનરેશન બીજા અલ્ટરનેટરના પાવર જનરેશન સાથે જોડવામાં આવેલું હોય તો તે પદ્ધતિને ઇન્ટરકનેક્શન પદ્ધતિ કહે છે. તો આ પદ્ધતિ કઈ રીતે જોડવામાં આવે? તો તેના માટે આપણે અનંત બસ બાર સાથે જોડી અને તેને આપણે જોડી શકીએ છીએ. એટલે કે એક આખા પ્રદેશના અલ્ટરનેટરને એકબીજાની સમાંતરે જોડાયેલા હોય છે. ઘણા અલ્ટરનેટર સમાંતર જોડવાથી નેટ રિએક્ટન્સ પણ ઘણો બધો ઘટી જાય છે. આવા બસબારને અનંત બસબાર કહેવામાં આવે છે. તો મિત્રો, અનંત બસબાર વિશે માહિતગાર થઈ ગયા હશો તમે તેવી આશા રાખું છું. હવે આગળનો મુદ્દો છે કે એક અલ્ટરનેટરને બીજા અલ્ટરનેટર સાથે સમાંતર જોડવાની રીત. તો હવે એક અલ્ટરનેટરને બીજા સાથે કઈ રીતે સમાંતર જોડાય? તો એના માટે અમુક વસ્તુઓ અને અમુક બાબતોનું ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. હવે સૌપ્રથમ તો શું ધ્યાન રાખવું? તો ઇનકમિંગ મશીનના વોલ્ટેજની ફ્રીક્વન્સી અને બસબારના વોલ્ટેજની ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ. આ તો મુખ્ય અને અગત્યનો મુદ્દો છે. તો બે અલ્ટરનેટરને સમાંતર જોડતી વખતે આપણે મેઇન તો શું યાદ રાખવાનું? તો ઇનકમિંગ મશીનના વોલ્ટેજની ફ્રીક્વન્સી અને બસબારના વોલ્ટેજની ફ્રીક્વન્સી સરખી રાખવી જોઈએ. ફ્રીક્વન્સી મીટરની મદદથી ચેક થઈ શકે છે. હા, તો સર્વપ્રથમ ફ્રીક્વન્સી મીટર તો એ શું કામ કરશે? તો મશીનના વોલ્ટેજની એ ફ્રીક્વન્સી ચેક કરી શકે છે. જો ફ્રીક્વન્સી સરખી નથી, હવે આપણે ધ્યાન રાખ્યું ફ્રીક્વન્સી મીટરથી માપ્યું કે આમાં તો ફ્રીક્વન્સી સરખી છે નહીં, તો એકના જગ્યાએ બીજું, તો બીજાને આપણે બંનેની ફ્રીક્વન્સી માપી ફ્રીક્વન્સી મીટરથી. હવે ફ્રીક્વન્સી મીટરથી ફ્રીક્વન્સી માપી પણ એકની તો અલગ નીકળી, તો તેના માટે શું કરવાનું? તો મિત્રો, તેના માટે બીજા જે મશીન છે ઇનકમિંગ મશીન, તેને પ્રાઇમ મૂવરની મદદથી આપણે એની સ્પીડ ઘટાડી શકીએ તથા તેના વોલ્ટેજની ફ્રીક્વન્સી અને એ ફ્રીક્વન્સી મીટરથી આપણે તેને સેટ કરી શકીએ છીએ. હવે આપણે બીજી વસ્તુ ધ્યાન રાખવી, તે બહુ મહત્ત્વની વસ્તુ છે. તો બસબારની ફ્રીક્વન્સી બરાબર કરવામાં આવે ત્યારે જ તે અલ્ટરનેટરને બીજા સાથે સમાંતર જોડી શકાય છે. હવે બીજો મુદ્દો શું ધ્યાનમાં રાખો? તો ઇનકમિંગ વોલ્ટેજ મશીનના વોલ્ટેજના બસબારના વોલ્ટેજ બરાબર હોવા જોઈએ. હવે ઇનકમિંગ મશીનનો વોલ્ટેજ છે અને બસબારના વોલ્ટેજ એ બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. વોલ્ટમીટરથી આ ચેક થાય છે.
હવે વોલ્ટમીટરથી તો બધા માહિતગાર હશો જ કે વોલ્ટેજ કઈ રીતે માપી શકાય છે. હવે મુદ્દો તો એ આવશે કે અલ્ટરનેટરના કેટલા પ્રકાર છે. તો અલ્ટરનેટર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. અલ્ટરનેટર 2 પ્રકારના, તેમાં એક પ્રકાર છે સિંગલ ફેઝ અલ્ટરનેટર અને બીજો પ્રકાર છે 3 ફેઝ અલ્ટરનેટર. સિંગલ ફેઝ અલ્ટરનેટરને આપણે કહીએ તો ઘરમાં ટ્યુબલાઇટ છે, પંખો છે, તે બધા સિંગલ ફેઝ પર કામ કરતા હોય છે. તો એવી જગ્યાએ આપણે સિંગલ ફેઝ અલ્ટરનેટર વાપરી ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકીએ છીએ અને ઘરમાં ચલાવી શકીએ છીએ. જ્યારે 3 ફેઝ હોય તો એમાં આપણે 3 ફેઝ અલ્ટરનેટર વાપરવામાં આવે છે. તો એમાંથી જે ઉત્પન્ન થાય છે વોલ્ટેજ એ 440 વોલ્ટથી 6600 વોલ્ટેજ સુધીના વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ, જેનો ઉપયોગ ફેક્ટરીમાં અને ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો, અલ્ટરનેટર ક્યારે ઉપયોગ કરવામાં આવે છે સમાંતરમાં? તો ઇન્કમિંગ મશીનના વોલ્ટેજ અને બસબારના વોલ્ટેજ સરખા હોય ત્યારે જ આપણે અલ્ટરનેટરને સમાંતર જોડી શકીએ છીએ. હવે મુદ્દો તો એ છે, જો વોલ્ટેજ બરાબર ન થાય તો વોલ્ટેજ બરાબર ન થાય તો ઇન્કમિંગ મશીનના વોલ્ટેજના એક્સાઇટેશનમાં ફેરફાર કરીને વોલ્ટેજને બરાબર કરી શકાય છે. જો વોલ્ટેજ બરાબર ના મળે તો શું? તો ઇન્કમિંગ મશીનના એક્સાઇટેશનમાં ફેરફાર કરીને વોલ્ટેજને બરાબર કરી શકાય છે. હવે ત્રીજો અને મહત્ત્વનો મુદ્દો પણ એ છે કે ઇન્કમિંગ મશીનની ફેઝ સિક્વન્સ બરાબર હોવી જોઈએ. તો ફેઝ સિક્વન્સથી તમે શું ધ્યાન રાખશો? તો ફેઝ સિક્વન્સનો શું મતલબ નીકળે એ આપણે ટેલીટોપની મદદથી જોઈ શકીએ. હવે આપણે જાણીએ છીએ કે 3 ફેઝ હોય કે આર, વાય અને બી. તો આ 3 ફેઝ એકબીજા સાથે કનેક્ટેડ છે. આ મશીન એક સાથે જોડેલ છે. આ એક અલ્ટરનેટર છે. હવે તેવું ને તેવું બીજું અલ્ટરનેટર માટે આર, વાય અને બી. તો એ વખતે અહીંયા આર આવશે, ધારો કે અહીંયા બી આવ્યો અને અહીંયા વાય આવ્યો. તો મિત્રો, આનો મતલબ શું થયો કે આ એક અલ્ટરનેટર અને બીજો અલ્ટરનેટર, એક અલ્ટરનેટર અને બીજો અલ્ટરનેટર, એ બંને વચ્ચે ફેઝ સિક્વન્સ કેવા છે? અલગ અલગ છે. તો ફેઝ સિક્વન્સ આનો એકનો અલગ છે, એનો છે આર, વાય અને બી, જ્યારે આનો છે આર, બી અને વાય. તો આ સરખા છે નથી. તો આ 2 અલ્ટરનેટરને એકબીજાની સમાંતર જોડી શકાશે નહીં. તો સમાંતર જોડવા માટેની મુખ્ય શરત છે કે આર, વાય અને બી એ ત્રણેયના ફેઝ સિક્વન્સ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. હવે આપણે આપણી પીપીટી પર આવી જઈએ. હા, તો જો ફેઝ સિક્વન્સ બરાબર ન હોય તો પણ ઇન્કમિંગ મશીનના કોઈ પણ 2 છેડાઓ બદલી શકાય છે. એટલે બદલીને આ બંને છેડાઓને લીધે અલ્ટરનેટરને આપણે ફેઝ સિક્વન્સ સરખી કરીને તેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને ચોથો મુદ્દો એ છે કે બસબાર વોલ્ટેજ અને ઇન્કમિંગ મશીનના વોલ્ટેજ વચ્ચે ફેઝ તફાવત ન હોવો જોઈએ. એટલે મુખ્યત્વે 3 ફેઝ હોય તો એનો ફેઝ તફાવત આપણે જાણીએ છીએ કે 120 ડિગ્રીનો હોય છે. તો ફેઝ તફાવત કેવો હોવો જોઈએ કે ઇન્કમિંગ મશીનના વોલ્ટેજનો અને બસબારના વોલ્ટેજનો ફેઝ તફાવત પણ એક સરખો હોવો જોઈએ. હવે આપણે આગળનો પોઈન્ટ છે કે ફેઝ ડિફરન્સ નીચેની રીતોથી થઈ શકે છે. ફેઝ ડિફરન્સ આપણે કઈ રીતોથી કરી શકીએ? મુખ્યત્વે 3 રીતો છે. એક છે ડાર્ક લેમ્પ મેથડ, બીજી છે 2 બ્રાઇટ 1 ડાર્ક લેમ્પ મેથડ અને ત્રીજો છે સિન્કોસ્ક્રોપનો ઉપયોગ. તો મિત્રો, સર્વપ્રથમ ડાર્ક લેમ્પ મેથડ. હવે તમે આકૃતિમાં જેમ જોઈ શકો છો તેવી રીતે 3 બસબાર દર્શાવેલા છે. આપણે એક આર,
એક વાય અને એક બી, બંનેને છેડે અલ્ટરનેટર એ અને અલ્ટરનેટર બી દર્શાવેલા છે. હવે આ બંનેની વચ્ચે એક આપણે સ્વિચ મૂકેલી છે. એ સ્વિચને કહીએ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. હવે આપણે શું કરવાનું છે? સર્વપ્રથમ તો બસબારના વોલ્ટેજને સરખા કરવાના છે. એના માટે આપણે શું કરીએ છીએ? તો ફેઝ સિક્વન્સ સરખી કરવાની પ્રથમ રીત છે કે ડાર્ક લેમ્પ મેથડ. અલ્ટરનેટર એ અને અલ્ટરનેટર બી બંને બસબાર ઉપર, એમની વચ્ચે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. હવે આર, વાય અને બી અલ્ટરનેટર એ સાઈડ જોઈએ તો આપણને 3 બલ્બ દેખાય છે. 3 બલ્બ 1, 2 અને 3 જે દર્શાવેલા છે તે 3 બલ્બ જ્યારે સિક્વન્સ સરખી હશે, એટલે ફેઝ સિક્વન્સ જ્યારે સરખી હશે ત્યારે તે 3 બલ્બ એકદમ ડાર્ક રીતે સળગશે, એટલે એકદમ બ્લેક થઈ જશે. હવે બ્લેક થઈ જાય ત્યારે એનો મતલબ એ છે કે તેમાંથી કોઈ વોલ્ટેજ પસાર થતો નથી. વોલ્ટેજ પસાર થાય નહીં એટલે એના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે 3 એકબીજાના સરખા સિક્વન્સમાં ગોઠવાઈ ગયેલા છે. ત્યારબાદ અલ્ટરનેટર બી સાઈડ જે સ્વિચ દર્શાવેલ છે તે સ્વિચ આપણે બંધ કરી શકીએ. જેમાં પોઇન્ટર દર્શાવે છે કે તે સ્વિચ છે. આ સ્વિચ બંધ કરી આ અલ્ટરનેટરને આ બસબારની મદદથી આ અલ્ટરનેટર સાથે સમાંતરમાં જોડી શકીએ છે અને તેના દ્વારા આપણે કામ કરી શકીએ છે. હવે બીજી મેથડ છે 2 બ્રાઇટ 1 ડાર્ક લેમ્પ મેથડ. 2 બ્રાઇટ, એના પરથી ખબર પડે કે બે બલ્બ છે તે ફૂલ સળગશે અને બાકીનો એક છે તે ડાર્ક થઈ જશે. તો આ રીતે એક આર, વાય અને બી 3 બસની વચ્ચે એક સાઈડ અલ્ટરનેટર એ છે. આમાં વચ્ચેનો છેડો આર અને આર ડેશ વચ્ચે બલ્બ છે, વાય અને બી ડેશ, બી અને બી ડેશ અને વાય અને વાય ડેશ ત્રણે વચ્ચે બલ્બ ગોઠવેલા છે. તેવી જ રીતે આ બાજુ પણ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ રાખેલ છે. હવે જ્યારે ફેઝ સિક્વન્સ માપીએ આપણે ત્યારે આર અને આર ડેશ આ જે બલ્બ છે તે કેવો સળગશે? તો ડાર્ક સળગશે. જ્યારે બાકીના 2 બલ્બ છે તો બી અને બી ડેશ વચ્ચે અને વાય અને વાય ડેશ વચ્ચેના 2 બલ્બ બ્રાઇટ સળગશે. જ્યારે આવી કન્ડિશન થાય ત્યારે તેનો ફેઝ સિક્વન્સ તો સમાન થાય તેમ કહેવાય. એ વખતે આ જે TPS2 જે સ્વિચ દર્શાવેલ છે તે સ્વિચને આપણે બંધ કરી આ અલ્ટરનેટર સાથે લાઇનમાં જોડીને સમાંતર જોડી શકાય છે. ત્રીજી રીત છે સિન્ક્રોસ્કોપનો ઉપયોગ કરીને. હવે સિન્ક્રોસ્કોપ તો તમે શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે. તો સિન્ક્રોનો ગુજરાતી એક સરખું થાય ત્યારે જ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. તો આમાં બસબાર સાથે એક બાજુ અલ્ટરનેટર દર્શાવેલ છે, બીજી બાજુ બીજું અલ્ટરનેટર દર્શાવે છે. હવે આ સિન્ક્રોસ્કોપના 4 છેડા છે, દેખાય? એક બી અને બીજું એમ. આ બીના 2 છેડા તે બસબારના સાથે જોડેલા છે, જ્યારે એમના 2 છેડા તે આપણે ઇનકમિંગ મશીન સાથે જોડેલા છે. હવે આ બંનેને આપણે સમાંતર કરવા છે. તેના માટે એક આપણે આ ડાયલ દર્શાવેલું છે સિન્ક્રોસ્કોપમાં. વચ્ચે એક સાઈડ સ્લો લખેલું છે અને એક બાજુ લખેલું છે ફાસ્ટ. હવે સ્લો અને ફાસ્ટનો મતલબ શું થશે? તો સ્લો અને ફાસ્ટનો મતલબ થશે કે જ્યારે પણ આ બંને વોલ્ટેજ સરખા નહીં હોય, સિક્વન્સ સરખી નહીં હોય, ત્યારે આ જે ડાયલ છે તે સ્પીડમાં જમણી સાઈડ ખસવા માંડશે. જ્યારે તે સરખા હશે ત્યારે તે ધીમે ધીમે સ્લો બાજુ જશે. તો આ ડાયલને આપણે એક્ઝેક્ટ 12 વાગે એટલે વચ્ચોવચ આવે તેવી રીતે આપણે તેને સેટ કરવો પડશે. તો આ સેટ કરીએ ત્યારે શું થશે? તો આ બસબારના આ અલ્ટરનેટર સાથે આપણે એકબીજાની સમાંતરમાં જોડી શકીશું. તો મિત્રો, આ મુખ્યત્વે 3 રીતો થઈ. હવે અલ્ટરનેટરનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે
તે આગળનો મુદ્દો છે. તો સર્વપ્રથમ થર્મલ પાવર સ્ટેશનમાં તથા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં અલ્ટરનેટરનો શું ઉપયોગ થાય છે? તો થર્મલ પાવર સ્ટેશન, તો થર્મલ પાવર સ્ટેશનમાં એસી પાવર ઉત્પન્ન કરવા માટે અલ્ટરનેટર વપરાય છે. આ પ્રકારના અલ્ટરનેટર કેવા હોય? તો અલ્ટરનેટર સ્થિર આર્મેચર તથા ફરતા ફિલ્ડ પ્રકારના હોય છે. સ્થિર આર્મેચર એટલે કે જે અલ્ટરનેટર હોય એમાં સ્ટેટર હોય અને રોટર હોય. સ્ટેટર અને રોટર, તો સ્ટેટર પર શું હશે? આર્મેચર હશે અને રોટર પર હશે ફિલ્ડ. તો સ્ટીમ ટર્બાઇનની સ્પીડ વધારે હોવાથી 2 પોલના સિલિન્ડ્રિકલ રોટરવાળા અલ્ટરનેટર હોય છે. એટલે 2 પોલના સિલિન્ડ્રિકલ રોટરવાળા અલ્ટરનેટર હોય છે અને તેની કેપેસિટી ઘણી વધારે હોય છે. તેની કેપેસિટી આપણે માપીએ તો 200 મેગાવોટથી 500 મેગાવોટ સુધીની રાખવામાં આવે છે. હવે તેનો બીજો ઉપયોગ ક્યાં થાય? તો હાઇડ્રો પાવર સ્ટેશનમાં. હાઇડ્રો પાવર સ્ટેશન, તો હાઇડ્રો એટલે પાણી. પાણીથી જે વીજળી ઉત્પન્ન કરે તેવા સ્ટેશનને, પાવર સ્ટેશનને હાઇડ્રો પાવર સ્ટેશન તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રો પાવર સ્ટેશનમાં અલ્ટરનેટર પણ ઉપયોગ થાય છે. પાણીના હેડ મુજબ ટર્બાઇન ગતિ હોય છે. એટલે જેમ જેમ પાણી ઉપરની સાઈડ હશે તેવી રીતે તેનો ફ્લો વધારે ફાસ્ટ આવશે. ધારો કે ઉપર છે એકદમ, તો એની સ્પીડ એકદમ વધારે આવશે. તો નીચે આપણે અલ્ટરનેટર મૂકેલું હશે તો તેના હેડ પ્રમાણે એના 3 હેડ પડે. એક લો હેડ, હાઈ હેડ અને મીડિયમ હેડ. તો મીડિયમ હેડ હશે તો શું થશે? તો પાણી બહુ ઊંચાઈ નહીં હોય અને બહુ નીચું પણ નહીં હોય. તો એ રીતે આપણે ગણતરી કરીને હાઇડ્રો પાવર સ્ટેશનમાં અલ્ટરનેટરની આપણે પસંદગી કરતા હોઈએ છે. એટલે હાઇડ્રો પાવર સ્ટેશનમાં પાણીનો ફોર્સ ઓછો કે મધ્ય હોય તે માટે સેલિયન્ટ પોલ અલ્ટરનેટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે મેં જણાવ્યું તેવી રીતે જેમ જેમ પાણીનો ફોર્સ વધારે, ઓછો કે બહુ ઓછો હોય તેવી રીતેના સેલિયન્ટ પોલવાળા અલ્ટરનેટરનો ઉપયોગ કરતા હોઈએ છે. આ પ્રકારના શાફ્ટ કેવા હોય? વર્ટિકલ પ્રકારના. વર્ટિકલ એટલે ઊભા અને હોરિઝોન્ટલ એટલે આડા. તો આમાં જે શાફ્ટ હોય છે તે એકદમ વર્ટિકલ પ્રકારના હોય છે. હવે આગળ એનો ઉપયોગ થાય તો ડીઝલ પાવર સ્ટેશનમાં. તો ડીઝલ પાવર સ્ટેશનથી બધા જાણકાર હશો જ. આજકાલ બધી જગ્યાએ ડીઝલ જનરેટર અને એ બધું વપરાતું હોય છે. તો ડીઝલ પાવર સ્ટેશનમાં શું હોય? તો આ પ્રકારના અલ્ટરનેટર ડીઝલ એન્જિન વડે ચાલતા હોય છે. જેવું નામ તેવું કામ. જે અલ્ટરનેટર ડીઝલ પાવરમાં વપરાય તો શેનાથી ચાલે? તો ડીઝલથી ચાલે. અને ડીઝલ પાવર સ્ટેશનની કેપેસિટી પ્રમાણમાં ઓછી હોય છે અને સેલિયન્ટ પોલ પ્રકારના હોય છે. તેનો અલ્ટરનેટર હોય તે સેલિયન્ટ પોલ પ્રકારનો. પાવર સિસ્ટમમાં પીક લોડ આવે ત્યારે વપરાય છે. હવે ડીઝલ પાવર સ્ટેશનનો ઉપયોગ ક્યાં થાય? તો પાવર સ્ટેશન આપણે જ્યારે કામ કરતું હોય, ધારો કે હાઇડ્રો પાવર સ્ટેશન કામ કરી રહ્યું છે કાં તો થર્મલ પાવર સ્ટેશન કામ કરી રહ્યું છે. હવે અચાનક ફેક્ટરી કે કોઈ કંપનીમાં કે કોઈ જગ્યાએ ફિલ્ડમાં જે લોડ છે અચાનક વધી ગયો. હવે અચાનક વધી ગયો તો આપણું પાવર સ્ટેશન છે તે અમુક કેપેસિટી કરતાં વધારે પાવર ઉત્પન્ન કરી શકતો નથી. હવે પાવર સ્ટેશનમાં પાવર ઉત્પન્ન ના થઈ શકે તો એનો મતલબ શું કે આપણે એને પહોંચી વળવા માટે કંઈક અલગ વસ્તુની જરૂર પડતી હોય છે. તો અલગ વસ્તુની જરૂર એટલે શું? તો ડીઝલ પાવર સ્ટેશનનો જોડે આપણે એને ઇન્ટરકનેક્ટ કરી એ ડીઝલ પાવર સ્ટેશનને જોડે લોડમાં લઈને તેને આપણે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છે. હવે તેનો ચોથો ઉપયોગ છે કે ફેક્ટરીઓમાં. તો ફેક્ટરીમાં અલ્ટરનેટરનો ઉપયોગ તે તમને નવાઈ લાગશે. તો ફેક્ટરીમાં ક્યારે ઉપયોગ થતો હોય? તો બહુ મોટો યુનિટ હોય ફેક્ટરીનું ત્યારે સતત પાવરની જરૂર પડતી હોય છે. ઘણીવાર ઉદ્યોગમાં સતત પ્રક્રિયા માટે જરૂરી પાવર ઉત્પન્ન કરવા માટે ડીઝલ એન્જિનથી ચાલતા અલ્ટરનેટરનો ઉપયોગ કરતા હોઈએ છે. હવે તેનો આગળનો મુદ્દો છે કે લેબોરેટરીમાં. હવે લેબોરેટરીમાં શું ઉપયોગ થાય? તો લેબોરેટરી એટલે આપણે કોલેજની લેબ ગણીએ કે કોઈ સાધન સામગ્રીવાળી લેબ ગણીએ. કોઈ પણ જગ્યાએ લેબોરેટરીમાં ઉપયોગ કરવા માટે સ્થિર ફિલ્ડ અને ફરતું આર્મેચર પ્રકારના અલ્ટરનેટર વાપરવામાં આવે છે. પ્રાઇમ મૂવર તરીકે
એસી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઇમરજન્સી સપ્લાય છેલ્લો એનો ઉપયોગ છે ઇમરજન્સી સપ્લાયમાં અલ્ટરનેટરનો ઉપયોગ. તો જ્યારે પાવર સપ્લાય ફેલ થાય ત્યારે સિંગલ ફેઝ પ્રકારની ઓછી કેપેસિટીવાળા પેટ્રોલ એન્જિન વડે ચાલતા અલ્ટરનેટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇમરજન્સી સપ્લાય તો અચાનક કોઈ જગ્યાએ પાવર ફેલ થઈ ગયો, હવે આપણે જે કામ કરીએ છીએ ત્યાં જોઈએ જ છે પાવર, એના વગર ચાલી શકે તેમ છે નહીં. તો એવી જગ્યાએ આપણે શું કરીશું? તો એના વખતે આપણે ઇમરજન્સી સપ્લાયમાં અલ્ટરનેટરનો ઉપયોગ કરી અને સમાંતર જોડેલા અલ્ટરનેટરને આપણે ઉપયોગમાં લઈ શકીએ છે અને આપણો પાવર કોન્સ્ટન્ટ ચાલુ રાખી શકીએ છે. હવે એના પરથી આપને સમજાવવામાં હું સફળ થયો હોઉં તેવી આશા રાખું છું. અને આ માહિતી જે મેં તમને આપી અને તે માર્ગદર્શન આપને ભવિષ્યમાં ઉપયોગી નીવડે તેવી આશા સાથે આપ સૌનો આભાર.